Good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom SEM 1, that is of English subject. We have started the discussion of textbook and we have reached up to the unit 2. Night train at Deoli. કઈ રીતે જે ઓલો છોકરો છે યંગ ટીનેજર જે બાસ્કેટ વેચવાવાળી છોકરીથી અટ્રેક્ટ થઈ જાય છે અને એને એવું થાય છે કે આપણી સરસ છોકરી ગરીબ ઘરની લાગે છે તો હું એને મારા ઘરે લઈ જાઉં એવું વિચારતા વિચારતા 2 વખતે સ્ટેશન પર રિટર્ન થાય છે પરંતુ એને ક્યાંય મળતી નથી. કે છે કે 2 વખત મળ્યો અને 2 વખત વેઇટ કરી જતા આવતા સ્ટેશન પર ઉતરીને સ્ટેશન માસ્ટરને પૂછ્યું, ચાવાળાને પૂછ્યું કે તમે એ છોકરીને જોઈ? તમને ખબર છે કે એક છોકરી કામ કરતી એ 2 મીટિંગમાં એને શું એના સાથે અટ્રેક્શન થઈ ગયું કે એને ગોતવા માટે શોધવા માટે મહેનત કરવા લાગ્યો. પરંતુ એ સ્ટેશન એમ કહે છે કે મારા દાદીને નહીં ગમે જો હું સ્ટેશન પર ત્યાં રોકાઈને આજુબાજુના વિસ્તારમાં તપાસ નહીં કરું. એકવાર મને એના માટે ફિલિંગ્સ છે કે મને એના માટે કંઈ આત્મીયતા છે, મારે એને લઈ જવી છે. આ ગરીબ બાસ્કેટ વેચવાવાળી છોકરી જે રીતે જીવન પ્લેટફોર્મ પર વિતાવે છે, જે કરે છે કામ, એ નથી ગમતું મને તો મારે એને લઈ જવી છે. તમને કહીશ કઈ રીતે? એ અસમંજસમાં જ 2 વારની મીટિંગ અને વિસલ વાગે છે અને ટ્રેન જતી રહે છે એટલે એને એમાં બેસવું પડે છે. એટલે ચાયવાળાને એ પણ પૂછ્યું કે તમે ક્યાંય જોઈ છે? એ ના. Next, as a Deoli platform, the seat, I decided that one day I would have to break journey there, spend a day in the town, make inquiries and find a girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. શું કહે છે? એક દિવસ તો મારે દેવલી સ્ટેશન પર ઉતરવું જ છે અને મારી જર્ની અહીંયા બ્રેક એટલે સ્ટોપ કરીને મારે એક દિવસ આખું આ ટાઉનમાં રહેવું છે અને ઇન્ક્વાયરીઝ કરવી છે, પૂછતાછ કરવી છે. ઇન્ક્વાયરી એટલે પૂછતાછ કરવી છે કે એ ગર્લ ક્યાં હતી, ક્યાં જતી રહી, અહીંયા બાસ્કેટ વેચતી હતી, એ ક્યાં રહેતી, એનું ઘર ક્યાં છે, શું કરતી. એમ કે એની ડાર્ક આઈઝ એનો ચહેરો મારા માંથી હટતો નથી. With this thought, I consoled myself throughout my last term in college. આ જ વિચારમાં મેં આખી લાસ્ટ ટર્મ કોલેજની પસાર કરી. I went to Dera again in summer and when in the early hours of the morning, the night train re-entered Deoli station. અને જેવું વેકેશન પડ્યું, ટર્મ પૂરી થઈ અને હું તરત જ દેરા માટે નીકળવા રેડી થયો અને અર્લી મોર્નિંગ ટ્રેન પકડી એવું સવારે દેઓલી નામનું સ્ટેશન આવ્યું. I looked up the down platform for signs of the girl, knowing I wouldn't find her but hoping just to see. મને લાગે છે કે મળે એવું લાગતું નથી પણ તોય કદાચ ક્યાંય દેખાઈ જાય, કદાચ ક્યાંય મળી જાય, પાછી એકવાર મોકો મળે મને, તો એ આશાથી હું બારે પ્લેટફોર્મ પર જોતો હતો. Somehow I couldn't bring myself to break journey at Deoli and spend a day there. પણ ખબર નહીં, હું નક્કી કરીને નીકળતો કે ના, હું એક દિવસ અહીંયા રોકાઈશ, ટાઉનમાં લોકો પાસે પૂછતાછ કરીશ કે છોકરી ક્યાં રહે છે, કોણ છે, કોની સાથે રહે છે, એનું કોઈ છે કે નહીં. પરંતુ એ મારી શક્ય નથી બનતું.
If it was all fiction or film, I reflected, I would have got down and cleaned up the mystery and reached suitable ending for the whole thing. કહે છે કે આ ફિલ્મ અને સ્ટોરી હોત, ઇમેજિનેશન હોત તો હું ગમે તે કરે, તેમાં હોય ને ફિલ્મમાં તો ગમે તે થાય. કહે છે કે તો હું કદાચ આ રહસ્ય ખોલી શક્યો હોત અને મારા સ્યુટેબલ એન્ડ સુધી હું મારી સ્ટોરીને લઈ ગયો હોત. આઈ થિંક આઈ વોઝ અફ્રેડ ટુ ડુ ધીસ, પણ હકીકતમાં તો હું એ વસ્તુ કરતાં ડરતો હતો. આઈ વોઝ અફ્રેડ ઓફ ડિસ્કવરિંગ વોટ રિયલી હેપન ટુ ધ ગર્લ. મને ખરેખર ડર લાગતો હતો કે હું એના વિશે માહિતી પૂછતાછ કરું કે નહીં, સાથે શું થયું હશે, વોટ રિયલી હેપન એટલે એની સાથે શું થયું હશે એ ગર્લ સાથે, છોકરી સાથે, એ જાણવામાં, પૂછતાછ કરવામાં પણ મને ડર લાગે છે. અફ્રેડ એટલે ડરવું. Perhaps she was no longer in Deoli, perhaps she was married, perhaps she had fallen ill. કદાચ એ દેઓલીમાં રહેતી જ નહીં, આસપાસના ગામમાં ક્યાં રહેતી હોય, લગ્ન થઈ ગયા હોય, કદાચ માંદી પડી ગઈ હોય કે શું હોય, એ વિચાર કરતાં 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 એ અધૂરો મૂકીને એ છોડ્યો એણે. In the last few years I have passed through Deoli many times. અને ઘણા વર્ષો થઈ ગયા હું જ્યારે દેઓલી સ્ટેશન પર જાઉં ત્યારે એની રાહ જોતો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ કેરેજ વિન્ડો. હું બારીની બહાર જોઈને પ્લેટફોર્મ પર એની રાહ જોતો, half expecting to see the same unjaded face smiling up at me. એ જ અનચેન્જ, ચેન્જ એટલે બદલાઈ જવું, એ જ સેમ બદલાવું નહીં, અનચેન્જ એટલે સેમ ટુ સેમ એ જ એનો ફેસ અને એની સ્માઇલ કરતી જે એ વેચતી, એ ઊભી હતી મારી સામે જોતી. બસ મારે એ જ, હું એનું જ એક્સપેક્ટ, એટલે હું એની એ જ રાહ જોઈને આશા રાખીને બેસતો કે જોતો બારીની બહાર કે કદાચ દેખાઈ જાય સ્માઇલ કરતી. આઈ વન્ડર વોટ હેપન્સ ઇન Deoli બિહાઇન્ડ ધ સ્ટેશન વોલ્સ. મને આશ્ચર્ય થાય છે, વન્ડર એટલે આઈ વન્ડર વોટ હેપન્સ ઇન Deoli. દેઓલીમાં શું થયું હશે, શું થતું હશે બિહાઇન્ડ ધ સ્ટેશન વોલ, સ્ટેશનની પાછળ, ગામમાં પાછળ શું થતું હશે કે આ છોકરી અચાનક ગાયબ થઈ ગઈ. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની દેર. હું ક્યારેય એ સ્ટેશન પર ઉતરીને રોકાઈ શક્યો નહીં. ઇટ મે સ્પોઇલ માય ગેમ. મારી આખી બાજી બદલાવી નાખી. I prefer to keep hopping and dreaming and looking out of the window up and down the lonely platform waiting for the girl with baskets. Every time, દર વખતે સ્ટેશન પર ઉતરતો અને હોપ એટલે રાહ જોતો, હોપ વિચારતો અને ડ્રીમિંગ, સપનું જોતો કે કદાચ બારીની બહાર જો પ્લેટફોર્મ પર ઉતરું ને છોકરી પાછી મને બાસ્કેટ વેચતી દેખાય છે. I never break my journey at Deoli, but I pass through as often as I can. મેં ક્યારેય રોકાવાની કે સ્ટેશન પર એક દિવસ રૂકીને કે પછી ત્યાં જઈને આજુબાજુ તપાસ કરવાની ક્યારે કોશિશ ન કરી, પણ સ્ટેશન પર ઉતરીને રોજ રાહ જોવાનું તો છોડ્યું નહીં. જેટલી વાર દેઓલી સ્ટેશન પર જવાનું થાય એ હું મોકો છોડતો નહીં. This is all about units અને હવે થોડા ગ્લોસરી હાર્ડવર્ડ્સ. તેરા એટલે હિમાલયા ફૂટ હિલ્સ, હિમાલયાની હિલ્સ એને કહેવાય તેરાઈ. ઇલોક્યુઅન્ટ એટલે એક્સપ્રેસિવ, એક્સપ્રેસ કરતા આવડે ને જે સમજાવતા એ. ક્લેન્જિંગ અને રિંગિંગ અવાજ. જોલ્ટેડ જગ. સ્માલ્ટરિંગ એટલે ગ્લોઈંગ વિથ ડીપ ઇમોશન, જેના ડીપ ઇમોશન્સ, એની લાગણીઓ બહુ અંદર, ડીપ ઇમોશન્સ કે ને બહુ લાગણીશીલ માણસ એના જેવું. બ્લડ એન્ડ ડિસ્ટન્ટ, ફેડેડ ઇન મેમરી. કે છે બ્લડ એટલે આપણે હોય પિક્ચર, ફોટો આપણે બ્લર થઈ જાય, એમ કહી ફોટો આપણે પાડીએ, કોઈ ક્લિક કરીએ મોબાઈલમાં, આમ ઝૂમ કરીએ તો બ્લર થઈ જાય, તો એ બ્લર એન્ડ ડિસ્ટન્ટ. અહીંયા એનો મીનિંગ છે ફેડેડ ઇન મેમરી. મેમરીમાં જ એ ચિત્ર મેમરી બની ગયું. કોના માટે? તો એ છોકરા માટે. એ છોકરી મેમરીઝ બની ગઈ, ક્યારેય મળી નહીં, ક્યારેય તપાસ ન કરી, ગોતવાની કોશિશ ન કરી. સ્પ્રેન્ડ એટલે જમ્પ કરવો, કૂદકો મારવો. સીડ
fade away. Slid, mood. મૂડ એટલે મૂવ કરવું, આમ તો હાલવું ચડવું, જેમ ટ્રેન આવે તો કેમ એ મૂવ કરવું પડે, ત્યાંથી એ પ્લેટફોર્મ છોડીને કમ્પાર્ટમેન્ટમાં જવું પડે, તો મૂડ. રેન્ચ, પુલ શાર્પલી, પકડવું, ધક્કો મારવો, પુલ એટલે ધક્કો મારવો, પુશ એન્ડ પુલ થોડી ખેંચવું. ફોરવર્ડિંગ, a feeling that something unpleasant will happen. એવી ફિલિંગ આવે કે જે આપણને કંઈક ખરાબ થવાનું છે, એવી ફિલિંગ તેને ફોરવર્ડિંગ. પેસ્ડ એટલે વોકડ એટલે વોકિંગ કરવું. બ્રૂડિંગ એટલે વરી, ચિંતા, વરી એટલે ચિંતા, ડોન્ટ વરી આપણે કહીએ ડોન્ટ વરી, ચિંતા ના કર. શ્રીવેલ્ડ અપ, સ્મોલ એન્ડ શ્રંકન, નાનકડું. બ્રેક જર્ની એટલે સ્ટોપ મિડવે ઇન વન્સ જર્ની. બ્રેકઅવે એટલે ક્યારેક એ જર્નીમાં વચ્ચે કોઈ પણ એક સ્ટેશન પર રોકાવું. હવે અહીંયા કહે છે કે રસ્કિન બોન્ડ રિસીવ સાહિત્ય અકાદમી એવોર્ડ ફોર હિઝ બુક. કઈ બુક માટે એને? અવર ટ્રી સ્ટીલ ગ્રોથ ઇન દેહરા. કેના માટે એને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો? થેન્ક યુ. He received the Sahitya Akademi Award for English Writing in India for his book Our Tree Still Grows in Dehra. શું કહે છે? Our Tree Still Grow in Dehra માટે એમને સાહિત્ય એકાડમી એવોર્ડ મળ્યો. તો વેર ઇઝ નાઇડર ગ્રાન્ડમધર લીવ? દેહરામાં રહેતા હતા. વેર વોઝ દેઓલી? 30 miles from દેહરા. એવું હતું ને કે 30 miles થાય દેહરાથી. દેઓલી ક્યાં હતું? તો કે 30 miles to દેહરા, from દેહરા. Who was the girl that narrator in Deoli station met? A basket seller. What impulse did narrator feel when he met the girl the second time? To take her with him to Delhi. Why did the narrator rush to Dehra when his college term finished? He was eager to meet the girl again. ફટાફટ કોલેજ ટર્મ પૂરીને શું કામ એને વેકેશનમાં જવા માગતા હતા? દહેરા, કેમ કે એમને ઓલી ગર્લને મળવું હતું. Why didn't the narrator stop over in Deoli? શું કામ એને દેઓલી ક્યારે સ્ટેશન પર રોકાઈને એની પૂછતાછ ન કરી, એની તપાસ ન કરી? તો કે હી વોઝ અફ્રેડ, ડરતા હતા. અફ્રેડ ઓફ એટલે ડરવું. અફ્રેડ ઓફ ટુ ફાઇન્ડ આઉટ વોટ રિયલી હેપન ટુ ધ ગર્લ. ત્યારે શું થયું હતું એ જાણવા માટે, એ જાણકારી મેળવવી એના માટે ડર હતો. વોટ ડઝ ધ નરેટર ડુ વેનએવર હી પાસ થ્રુ દેઓલી? He looks out of the window for the basket seller. એ ઓલવેઝ રાહ જોતા કે કદાચ બારીમાંથી બહાર મને બાસ્કેટ સેલર મળી જાય, હું એને જોઈ લઉં, એ ક્યાંક દેખાઈ જાય. It is all about Unit 2, a story, The Night Train at Deoli by Ruskin Bond. ઇન્ડિયન રાઇટર, સાહિત્ય અકાદમી એવોર્ડના વિજેતા અને પદ્મશ્રી જેમને મળેલો છે. દેહરા, દિલ્હી ટુ દેહરા એમનું જર્ની આખી બતાવેલી છે. એમાં ગ્રાન્ડમધરના ઘરે જવું, ગ્રાન્ડમધરની બહુ વાત નથી. વાત એ છે કે દેઓલી સ્ટેશન પર એક બાસ્કેટ સેલર, બાસ્કેટ વેચવાવાળી છોકરી મળી અને એ કઈ રીતે અટ્રેક્ટ થઈ ગયા અને પછી જર્નીમાં બધી રાહ જોવા માંડ્યા. એને ઘરે લઈ જાવી હતી, એની વાત કરવી હતી, વાત થઈ નહીં બહુ, અને પછી એ દેખાવાની જ બંધ થઈ ગઈ. રાજ એની મેમરીમાં છપાઈ ગઈ, મળી જ નહીં. અને આ રીતે આખી વાર્તા છે નાઇટ ટ્રેન એટ દેઓલી. છોકરો અને એક બાસ્કેટ વેચવાવાળી છોકરી. ઇઝ ઓલ અબાઉટ યુનિટ 2.
યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.